ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते। दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणा फलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्। 47માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું
માતે સંગોસ્ત્વ કર્મણિ મા કર્મ ફલ હેતુર ભૂભુ કર્મણિ એવ તે અધિકારઃ મા ફલેષુ કદાચન. એમાં કર્મયોગના જે 4 સૂત્ર, એના ત્રીજા સૂત્રમાં ભગવાને કહેલું હતું મા કર્મ ફલ હેતુર ભૂભુ. કર્મફલ સ્વરૂપ આજે સંસાર જે છે એના માટેનું તું કારણ ન બનતો. તો જીવનમાં જે જન્મ આદિ પ્રાપ્ત થયું, અન્ય જે કંઈ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે અને થશે એ બધું કર્મનું જ પરિણામ છે. ભગવાન કહે છે કે આવી રીતે કર્મના પરિણામે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આજે સંસાર ચક્ર જે છે એ સંસાર ચક્ર ચાલ્યા જ કરે છે. ભગવાન કહે છે કે જો એ સંસાર ચક્રનું ભેદન કરવું હોય તો તું એવી રીતે કર્મ કર, એવી રીતે તારું જીવન જીવ કે જેથી કરીને એ કર્મ તને ફરી ફરીને જન્મ આપનારા ન બને, પરંતુ આ દુઃખાલયમ અશાશ્વતમ એવો જે સંસાર જે છે એમાંથી મુક્ત કરનારા બને. એને જ ભગવાને કહ્યું મા કર્મ ફલ હેતુર ભૂભુ. તું કર્મફલ સ્વરૂપ સંસાર માટેનું કારણ ન બન. અને કેવી રીતે ન બનવું એ ભગવાને પછીના શ્લોકોમાં દર્શાવ્યું. યોગસ્થ કુરુ કર્માણી ત્યાંથી પ્રારંભ કરી પદમ ગચ્છન્તિ અનામયમ, જે છેલ્લે ભગવાને કહ્યું અને આપણે ગયા વર્ગમાં જોયા હતા. આજે સાધનાના 10 સોપાન ભગવાને દર્શાવ્યા છે, જેમાં યોગસ્થ કુરુ કર્માણી ઈશ્વરાર્થી કર્મ કર ત્યાંથી પ્રારંભ કરી અને કેવી રીતે એક પછી એક સોપાન પાર કરી અને સાધક અંતે અનામય પદને પ્રાપ્ત કરે છે. અનામય પદનો અર્થ છે બ્રહ્મપદ, મુક્તિપદ. એને જ મોક્ષ કહેવામાં આવે છે કે જે સત્યને સમજ્યા પછી મનુષ્ય ફરી કરતા ભોગતા સંસારી બની અને આ સંસારમાં ફરી આવવું પડતું નથી. તો એ જ અનામય પદ છે. આમય શબ્દનો અર્થ થાય છે આમયનમ હિંસનમ અનેન ઇતિ આમય, યાને રોગ. આમય યાને રોગ, કે જે રોગ શું કરે છે? પીડા આપે અથવા તો કંઈક હિંસા કરે, શરીરમાં કંઈક ઈજા પહોંચાડે, પીડા આપે, એને કહેવામાં આવે છે આમય. અને નિરામયનો અર્થ થાય છે કે જ્યાં કોઈ પણ પ્રકારની હિંસા નથી, ઈજા નથી, પીડા નથી, એવું જે ઉપદ્રવ રહિત એવું જે પરમ પદ જે છે એને નિરામય કહેવામાં આવે છે. અને એને પદ શબ્દથી કહેવામાં આવે છે. પદ શબ્દનો અર્થ થાય છે પદનીયમ, ગમનીયમ, ભજનીયમ ઇતિ પદમ. જે પદનીય છે, ભજનીય છે, જે પ્રાપ્ત કરવા યોગ્ય છે. એને પ્રાપ્ત કરવા યોગ્ય પદ એ પ્રમાણે કહી અને ભગવાન બતાવી દેશે કે મનુષ્યના જીવનનું લક્ષ્ય આ જ તત્વને સમજવું અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, એ જ એના જીવનનું લક્ષ્ય છે. એ જ એક પદનીય ગંતવ્ય સ્થાન છે કે જે ગંતવ્ય સ્થાનને ભગવાન પણ ગીતાજીમાં કહે છે યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ઉપનિષદ પણ એને કહે છે કે તદ વિષ્ણુ પરમમ પદમ. એ જ વિષ્ણુનું પરમ પદ છે કે જે મારું પોતાનું જ આત્મ સ્વરૂપ છે. તો એવા અનામય અવ્યય પદ જે છે એને એ અંતે પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભગવાને આ કર્મયોગથી પ્રારંભ કરી અને કેવી રીતે એક પછી એક સોપાન દ્વારા સાધનાના સોપાન સર કરી અને અંતે અનામય પદ મુક્તિ સુધી પહોંચાય છે એને ભગવાને દર્શાવ્યું. હવે આટલું ઈશ્વરના મુખેથી શ્રવણ કરવાથી અર્જુનના મનમાં સહજ રીતે જ એક જિજ્ઞાસા જન્મી હોય
અને અર્જુન સ્વયં પોતાના શબ્દથી કંઈ પ્રગટ કરતા નથી, પરંતુ અર્જુનની સામે ગુરુ સ્વરૂપે અંતર્યામી જગન્નારાયણ પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે. અને એટલા માટે જ અર્જુનના અંતરમાં ઉત્પન્ન થયેલ જિજ્ઞાસા જે છે એ ભગવાન તરત જ સમજી જાય છે. તો અનેક વખત અર્જુન પ્રશ્ન કરે એની પૂર્વે જ ભગવાન એને ઉત્તર આપી દે છે. તો અહીંયા પણ ભગવાને જ્યારે આ નિષ્કામતા રૂપી યોગ અને પરમપદ પ્રાપ્તિની વાત કરી, તો સ્વાભાવિક જ અર્જુનના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થયેલી છે કે પ્રભુ આવું જે અનામય પદ જે છે કે આવી જે નિરપેક્ષ નિષ્કામતાની જે પરાકાષ્ઠા અને એના પરિણામે પ્રાપ્ત થતી જે જીવન મુક્તિ જે છે એ યોગમાં મને ક્યારે સ્થિતિ પ્રાપ્ત થાય, હું ક્યારે એ યોગમાં સ્થિત થઈ જઈશ, એવી અર્જુનને જિજ્ઞાસા ઉત્પન્ન થાય. તો એના ઉત્તર રૂપે ભગવાન અર્જુનને પછીના 2 શ્લોક દર્શાવે છે. આપણે વાંચીશું એક શ્લોક. યદા તે મોહકલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસિ નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. અર્જુનની જિજ્ઞાસા છે ક્યારે હું એ પ્રાપ્ત કરીશ. તો ભગવાન એને એ સ્થિતિ બતાવે છે. યદા જ્યારે આ પ્રમાણે થશે, તદા ત્યારે તું યોગને પ્રાપ્ત કરીશ. એ શું શરત છે? ભગવાન શું બતાવે છે? સર્વપ્રથમ કે છે યદા તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કલિલને પાર કરી જશે, તદા શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ વિષયે નિર્વેદમ ગંતાસી. ત્યારે તું શ્રોતવ્ય અને શ્રુત એવા વિષયોના સંદર્ભમાં નિર્વેદને પ્રાપ્ત થઈશ, નિર્વેદ યાને વૈરાગ્યને પ્રાપ્ત કરીશ. તો સર્વપ્રથમ ભગવાન જે આત્મજ્ઞાનને માટે કે અનામય પદની પ્રાપ્તિને માટે જે એક અંતઃકરણમાં એક પૂર્વ ભૂમિકા જે તૈયાર થવી જોઈએ એની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે. તો એમાં ભગવાન દર્શાવે છે કે કેવા પ્રકારનું અંતઃકરણ કે બુદ્ધિ તૈયાર થવા જોઈએ. સામાન્ય રીતે જ્ઞાન માટેની જે સાધના જે છે એને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. આપણે પહેલા પણ જોયેલું છે, ફરી યાદ કરાવી દઉં. આત્મજ્ઞાનની સાધનાને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા મેળવવી, અને બીજું સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું. તો પહેલી સાધના છે એ જ્ઞાન માટેની યોગ્યતા કેળવવાની, અને બીજી સાધના છે એ જ્ઞાનને જ પ્રાપ્ત કરવાની. તો એક છે જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ અને બીજી છે જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના. તો આ જે પ્રથમ શ્લોક જે છે એમાં ભગવાન જ્ઞાન પ્રાપ્તિ માટેની જે યોગ્યતા જે છે એની વાત અર્જુનને કરે છે, અને એના પછીનો જે બીજો શ્લોક છે એમાં ભગવાન જ્ઞાન પ્રાપ્તિ માટેની જે સાધના છે એને બતાવે છે. ભગવાનના દરેક વચન જે છે એ સૂત્ર જેવા છે. ભગવાને એવા એવા વચનો કહી દીધેલા છે કે જેની પાછળ બહુ મહાન ગંભીર અર્થ છુપાયેલો છે.
સમય થોડો હતો ને, યુદ્ધ ભૂમિમાં ઉપદેશ આપી રહેલા છે, એટલા માટે ભગવાને સૂત્રાત્મક એવા વચનો કહેલા છે. સામે અધિકારી પણ એવો વિલક્ષણ છે, અર્જુન જેવા મહાન અધિકારી છે, એટલા માટે આ પ્રમાણે ઉપદેશ આપે તો ચાલે. તો ભગવાન આ 2 શ્લોકમાં બધી જ સાધના બતાવી દેશે. સર્વપ્રથમ યોગ્યતા માટેની સાધના દર્શાવતા ભગવાન કહેશે, જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કલિલને પાર કરી જશે. કલિલ શબ્દના 2 અર્થ થાય છે. એક તો કલિલ શબ્દનો અર્થ થાય છે કીચડ, કીચડિયાને મધ. અને બીજો કલિલ શબ્દનો અર્થ થાય છે ગહન વન. ગહન વન, ઘોર જંગલ, ડેન્સ ફોરેસ્ટ. તો એને કહેવાય છે કલિલમ. આ બંનેના સંદર્ભમાં વિચાર કરીએ તો કીચડને પાર કરવો અને ઘોર જંગલને પાર કરવું એ બંને કેવા છે, બહુ કઠિન છે. કીચડને પાર કરવો આસાન વસ્તુ નથી. કીચડ એવી વસ્તુ છે કે જેમાંથી તમે નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરો એમ એમ શું થતું જાય, વધારે ને વધારે ખૂંપતા જવાય. એટલા માટે કીચડમાંથી નીકળવા માટે હંમેશા કોઈ સહારાની જરૂર પડે. કોઈ હાથ આપે, નહીં તો કોઈ ત્યાં એવો પથ્થર મળી જાય કે જેના સહારે ફરી ઉપર આવી શકાય. તો એ કીચડમાંથી પાર નીકળવું એ અત્યંત કઠિન છે. એવી જ રીતે ઘોર જંગલ હોય, વન હોય, તો એમાં પણ પાર થવું બહુ કઠિન છે. રસ્તો ક્યાંથી ક્યાં જાય છે, ક્યાં પહોંચાડી દેશે, ક્યારે પહોંચાય, અંદર શું શું છે કંઈ ખબર પડતી નથી. તો એવા વનમાંથી નીકળવું પણ બહુ કઠિન છે. ભગવાન અહીંયા કહેશે કે અહીંયા કલિલ એટલે જે આ કીચડ અથવા તો ગહન વન એટલે શું છે? ભગવાન કહેશે મોહ કલિલમ. મનુષ્યની બુદ્ધિમાં જે મોહ જે છે એ મોહ આ કલિલ જેવો છે, અથવા તો ગાઢ જંગલ જેવો છે કે જે બુદ્ધિમાં રહેલા મોહને પાર કરવો એ એટલો સરળ નથી. સરળ નથી છતાં પણ કર્યા વગર છૂટકો નથી. ભગવાન કહેશે યદા મોહ કલિલમ તવ બુદ્ધિ તરિષ્યતિ. જ્યારે તારી બુદ્ધિ આ મોહ કલિલને તરી જશે, એટલે કે મોહરૂપી કીચડમાંથી બહાર આવી જશે. તો આપણે વિચાર કરીએ તો મનુષ્યની બુદ્ધિમાં, જીવનમાં જે કંઈ પણ આપણને ખામી જણાય, જે કંઈ પણ કમજોરી જણાય છે, વિચાર કરતા ખ્યાલ આવે કે એની પાછળ ક્યાંક ને ક્યાંક મોહ રહેલો છે. જ્યારે એ જીવનમાં કંઈ પ્રગતિ કરવા માંગતો હોય પણ જો ન થઈ શકતી હોય તો શું સમજવાનું, ક્યાંક મોહ રહેલો છે. અને મોહ આ એવી વસ્તુ છે કે જ્યાં બુદ્ધિ અટવાઈ જાય છે. અને બુદ્ધિ એક વખત એમાં અટવાઈ ગઈ તો પછી એ બીજી બાજુનું વિચાર કરી શકતી નથી. અહીંયા કોઈ બહારનો કોઈ કીચડ નથી કે જેમાં બુદ્ધિ ફસાઈ જાય છે, પરંતુ બુદ્ધિનું ફસાવું ક્યાં છે તો કે મોહમાં. ક્યાંક ને ક્યાંક મોહ થઈ જાય છે. પછી એ વિષય માટે મોહ હોય, વ્યક્તિ મોહ હોય, પરિસ્થિતિ માટેનો મોહ, ધન, સત્તા કે આ બધા, કે પછી પ્રસિદ્ધિ આદિ આ બધાનો જે મોહ જે છે એમાં જો બુદ્ધિ ફસાયેલી રહી તો પછી એ આગળ વધી શકતી નથી. એટલું જ નહીં, આ વિવિધ સ્થાનમાં પ્રાપ્ત થઈ જતા જે મોહ જે છે એ મનુષ્યને બીજા ઘણા બધા પાપ પણ કરાવી દે છે. જેમ ધનનો મોહ મનુષ્યને કેટલા બધા પાપ કરાવી દે છે. એ યેન કેન પ્રકારેણ આજે ધન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. ધર્મને એક બાજુ મૂકી અધર્મનો આશ્રય લઈ અને એ ધન પ્રાપ્ત કરવા પ્રવૃત્ત થાય છે. શેના કારણે? જાણે છે કે આ યોગ્ય નથી, આ ખોટું છે. અંદરથી અંતરાત્માની પ્રેરણા મળતી જ હોય કે આ માર્ગે લાવેલું ધન યોગ્ય નથી,
હંમેશા એ અંદરથી અવાજ આવતો જ રહેતો હોય છે. અંતર્યામી અંતઃ સ્થિત્વા પ્રેરયતી યમયતી ઇતિ અંતર્યામી. પરમાત્મા હૃદયમાં બેસી અને બધાનું નિયંત્રણ કરે છે. એટલા માટે જ અંતરનો જે પ્રથમ અવાજ હોય છે, કોનો હોય છે? પરમાત્માનો, ઈશ્વરનો હોય છે. પછી આપણે સાંભળીએ ન સાંભળીએ અલગ વાત છે, પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ ખોટા માર્ગે પ્રવૃત્ત થતી હોય તો પહેલા તો એને એક વખત શંકા થઈ જ જાય છે કે આ કરાય કે ના કરાય, અને એ જાણતો પણ હોય છે કે આ ન કરાય, કારણ કે અંદરથી જ હોય પ્રેરણા કોઈ આપી જ રહેલું છે. પરંતુ ત્યારે એની ઉપેક્ષા કરી પોતાના રાગ દ્વેષ મોહને વશ થઈ અને ફરી પાછો અધર્મ માર્ગે પ્રવૃત્ત થઈ જાય છે. તો ધનનો મોહ હોય, એવી જ રીતે જે પણ સ્વજન, પુત્ર, સંતાન, પુત્રી, આ બધા પ્રત્યેનો મોહ પણ એવી જ વસ્તુ છે. અનેક વખત એના મોહના કારણે ન કરવાનું મા બાપ કરતા હોય છે, જેમાં પોતાનું પણ કલ્યાણ ન હોય, સંતાનનું પણ કલ્યાણ ન હોય. તો એ સંતાન મોહ જે છે એ ફરી બીજા અનેક અધર્મ કરાવી દે. એવી જ રીતે સત્તાનો મોહ, વિષય પ્રત્યેનો મોહ, આ મોહ અનેક પ્રકારે અધર્માચરણ કરાવતો જાય છે. તો ભગવાન કહેશે કે આવા મોહને જરૂર પાર કરવો રહ્યો. આસાન નથી, કઠિન છે, છતાં પણ એને પાર તો કરવો જ રહ્યો. અને આ મોહ જે છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ એટલી સારી રીતે પ્રગટ થતો હોય કે આપણને એવું લાગે કે આ તો સદગુણ છે, પરંતુ વાસ્તવમાં એ શું હોય? એ દુર્ગુણ હોય. એને વાસ્તવમાં રાખવા જેવા ન હોય. પણ આપણા જ મોહના કારણે આપણી બુદ્ધિ એવા પ્રકારની દલીલો કરે અને આપણને સમજાવી બેસે કે આટલું તો બરાબર છે, આટલું તો હોવું જોઈએ, આ બરાબર છે, આ ક્ષેત્રમાં આમ હોવું જોઈએ, અહીંયા તો આમ બરાબર છે. એટલા માટે જીવનને હંમેશા વિભાજિત કરી દેવામાં આવે છે કે અધ્યાત્મ ક્ષેત્રમાં તો આ બરાબર, પરંતુ વ્યવહાર તો કેવો હોય? આવો જ હોવું જોઈએ. તો એ જીવનને વિભાજિત કરાવી દેશે. કોણ વિભાજિત કરાવી દેશે? બુદ્ધિમાં રહેલો મોહ. બાકી તો બે વસ્તુને જુદી શા માટે કરવી પડે? જે જીવન વ્યવહાર અને જે અધ્યાત્મ કે સત્સંગ જે છે એને જુદું કરનાર બુદ્ધિમાં રહેલો મોહ જ છે. બાકી તો બંને જુદા જુદા રાખવાના હોય તો સત્સંગ કરવાનો શું કરવાનું? જો એ વ્યવહારમાં ઉપયોગી ના થતો હોય, જીવનમાં પરિવર્તન ન લાવતો હોય અને એનાથી મને કંઈ ફાયદો ના થતો હોય, ઉન્નતિ ના થતી હોય, વ્યવહાર મારે એનો એ જ કરવાનો હોય, તો એ સત્સંગ શું કામનો? તો જીવનને આવી રીતે વિભાજિત ક્યારેય પણ કરવાનું ન હોય. હું જે પણ જાણું છું, સમજું છું, એને જીવનમાં આચરણમાં મૂકવાનું જ હોય. નહીં તો અધ્યાત્મનો માર્ગ એક બાજુનો અને વ્યાવહારિક જીવન એક બાજુનું, તો એનો કોઈ અર્થ નથી. અને આવી રીતે જો વિચારવામાં આવતું હોય તો શું સમજવાનું? બુદ્ધિમાં શું રહેલું છે? મોહ રહેલો છે. અને એટલા માટે જ આ પ્રમાણે કાર્ય થઈ રહેલું છે. બુદ્ધિ એક વસ્તુ જાણે છે અને છતાં પણ એનું અનુસરણ કરી શકતી નથી. અને આના માટેના કેટલા દ્રષ્ટાંત આપણા શાસ્ત્રોમાં છે જ. ધૃતરાષ્ટ્ર એનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. પુત્ર મોહ, દુર્યોધન પ્રત્યેના મોહના કારણે સામે જાણે છે કે ધર્મ શું છે અને છતાં પણ એને અપનાવવા તૈયાર નથી. કેટલા મહાન ઋષિમુનિઓ, સાક્ષાત ભગવાન કૃષ્ણ પણ સમજાવવા ગયા અને છતાં પણ એ ધૃતરાષ્ટ્ર સમજ્યા નહીં, કારણ કે મોહ હતો. ક્યાં સુધી નહીં સમજ્યા? તો કે 10મા દિવસે ભીષ્મ હણાયા અને ત્યારે સંજયે કહ્યું કે હવે ભીષ્મ હણાયા, એના મુખમાંથી આહ નીકળી ગઈ. તો 10મા દિવસે ધૃતરાષ્ટ્ર મોઢું ખોલે છે અને કહે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ કુરુવત સંજય મામકા પાંડવાશ્ચૈવ. બાકી તો 10 દિવસ સુધી એ મહાભારતના મેદાનમાં જે યુદ્ધ થઈ રહ્યું છે, ત્યાં શું થઈ રહ્યું છે એ સાંભળવાની પણ એની તૈયારી નહોતી. એટલા માટે જ સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, પોતે તો દિવ્ય દ્રષ્ટિ ના જ લીધી. વેદવ્યાસજીએ કીધું તો પણ કે મને નહીં, આને આપી દો, કે તો સંજયને આપી દીધી. તો સંજય તો જોતા હતા દિવ્ય દ્રષ્ટિથી, પરંતુ જ્યાં સુધી ધૃતરાષ્ટ્ર પૂછે નહીં ત્યાં સુધી સંજય બોલી ના શકે. તો 10 દિવસ સુધી ધૃતરાષ્ટ્ર ચૂપ છે અને સંજય પણ ચૂપ છે.
10મા દિવસે આ ચીસ નીકળી ગઈ. ભીષ્મ જ્યારે હણાયા, સંજયથી સહન નહીં થયું અને એના મોઢામાંથી આહ નીકળી ગઈ. ત્યારે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે એવું તે મહાભારત યુદ્ધમાં મારા પુત્રોએ અને પાંડવોએ એવું તો કેવું યુદ્ધ કર્યું કે ભીષ્મ હણાઈ ગયા? કિમ કુર્વત, મારા પુત્રોએ એવું તો કેવું યુદ્ધ કર્યું કે એની રક્ષા ન કરી શક્યા? અને પાંડવોએ એવું તો શું કર્યું કે ભીષ્મ જેવા મહારથીને પણ એ લોકો હણી શક્યા? તો મામકાહા પાંડવાહા કિમ અકુર્વત. છેક 10મા દિવસે ધૃતરાષ્ટ્ર બોલે છે. શા માટે? કારણ કે અંતરથી એને ખ્યાલ જ છે કે પાંડવોની સાથે સાક્ષાત નારાયણ છે. એ જ્યારે આવ્યા ત્યારે વિશ્વરૂપ બતાવીને ગયા હતા કૌરવ સભામાં, તો ધૃતરાષ્ટ્ર જાણે છે. અને છતાં પણ જે મોહ જે છે દુર્યોધન પ્રત્યેનો, દુર્યોધન રાજા બને એને જ આ બધું પ્રાપ્ત થાય, એ જે મોહ રહેલો જે છે એ એને ધર્મનો નિશ્ચય કરવા દેતો નથી. તો 10 દિવસ સુધી ન બોલવાનું કારણ શું? અંદર અંદર તો ખબર જ છે કે કોનો સંહાર થવાનો છે, આ કૌરવ પક્ષનો જ સંહાર થવાનો છે. તો વિચાર કરો, આટલી બધી ખબર છે, જાણે છે, અને છતાં પણ પેલા મોહના પડડો એવા છે કે જે એને જે સત્ય છે, જે ધર્મ છે એનો સ્વીકાર થવા દેતા નથી. અને 10મા દિવસે પણ સંજય પહેલા દિવસથી શરૂ કરે છે કે પહેલા દિવસથી શું થયું. અને ત્યારે સંજય ફરી વચ્ચે કહે છે પણ ખરા, ભગવાને જે વિશ્વરૂપ બતાવ્યું અને વિશ્વરૂપ વખતે ભગવાને અર્જુનને દર્શાવ્યું કે કૌરવ સૈન્યના ભીષ્મ, દ્રોણ, જયદ્રથ આ બધા જ ભગવાનના મુખમાં હોમાઈ રહેલા છે. અને ભગવાને અર્જુનને કહ્યું પણ ખરું, કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્ત, હું કાલ સ્વરૂપે પ્રગટ થયેલો છું. આ બધાને તું મારે કે ન મારે એ બધા મારા વડે હણાયેલા જ છે. તું માત્ર નિમિત્ત ભાવ રાખી અને યુદ્ધ કર. તું નહીં યુદ્ધ કરે ઋતેપી ત્વામ ન ભવિષ્ય, આ બધા તું નહીં હોય તો પણ બધા રહેવાના નથી. અને આ બધું જ વર્ણન સંજય ભીષ્મની સામે કરે છે. તો ભીષ્મ 10મા દિવસે પણ આવું સાંભળી અને કદાચ સમજી જાય કે આ બધા તો કૃષ્ણના મુખમાં બધા હોમાઈ રહેલા છે, એ કદાચ સમજી જાય એટલા માટે સંજય બધું વર્ણન કરે છે. પરંતુ ધૃતરાષ્ટ્ર સમજતા નથી. શા માટે? મોહ છે. હજુ પણ આશા છે કે હજુ જીતી જશે, હજુ પણ જીતશે. તો આ મોહનું પરિણામ છે. સામે દેખાતું હોવા છતાં પણ દેખવાની તૈયારી હોતી નથી. પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢઃ, જોવા છતાં પણ આ મૂઢ મોહથી જેની બુદ્ધિ બેર મારી ગયેલી છે, બુઠ્ઠી થઈ ગયેલી છે, એ મૂઢ અવિવેકી મનુષ્ય જે છે એ સામે જ સત્યને, હકીકતને જોવા છતાં પણ ન પશ્યતિ, પશ્યન્નપી ન પશ્યતિ, જોતો હોવા છતાં પણ એ જોતો નથી એનો અર્થ એ હકીકતને સ્વીકાર કરતો નથી. તો આ મોહ જે છે એનું આટલું બધું પ્રાબલ્ય છે. ધૃતરાષ્ટ્ર તો મોહિત હતા જ, પરંતુ દરેક મનુષ્યના મનમાં ક્યાંક ને ક્યાંક મોહ રહેલો હોય છે. એટલા માટે જ બહુ સજાગ રહેવું પડતું હોય છે. સાધુ બન્યા પછી પણ કમંડલુમાં મોહ અટકાઈ જાય છે. એ કમંડલુ સર્વેશ્વર થઈ જાય. આજકાલ કમંડલુ બહુ રેર છે, મળતા નથી. એટલા માટે જેની પાસે હોય ને બિચારા સાચવીને રાખે, કારણ કે મળે તો પણ બહુ મોંઘા મળે અને એક તો મળતા નથી. એટલા માટે આખું જગત છોડ્યું, પરંતુ મન ક્યાં અટવાઈ જાય? કમંડલુમાં અટવાઈ જાય કે એ ક્યાંય જવું ના જોઈએ, એ સાચવીને રાખવું જોઈએ. અને નહીં તો હોય બે લંગોટ, પરંતુ બે લંગોટમાં ફરી પાછું લંગોટ રક્ષણાર્થમ કૌપીન રક્ષણાર્થમ અયમ ઘટાટોપહ. એક કૌપીનના રક્ષણમાં કેટલું બધું આગળ બધું ચાલતું જ ગયું. તો એક જગ્યાએ મોહ, કૌપીનનું રક્ષણ કરવાને માટે શું કરવું પડ્યું? તો કે કૌપીનને કોણ ખાઈ જતું હતું? ઉંદર ખેંચી જતો હતો. એટલા માટે મહાત્માને કોઈએ સજેશન આપ્યું કે એક બિલાડી રાખો તો ઉંદર નહીં આવે. હવે બિલાડી તો રાખી, બિલાડીને દૂધ પીવા જોઈએ, ક્યાંથી આપે? તો કે ગાય રાખો. હવે તો ગાય રાખી. હવે ગાય રાખ્યા પછી ગાયને તો કંઈ ખાવા આપવું પડે. હવે શું કરવાનું? તો કે ખેતી કરો, ઘાસ ઉગાડો.
તો ભાઈ બિચારાએ ખેતી કરી, ઘાસ ઉગાડી. હવે કે આટલું બધું કામ કેવી રીતે થાય? તો હવે શું કરો? હવે લગ્ન કરો, કોઈ સંભાળનાર લાવો. અને પછી તો ખબર જ છે કે શું શું ચાલે. તો પછી એક દિવસ યાદ આવ્યું, કોઈએ કહ્યું કે મહાત્માજી આ ક્યાંથી ક્યાં પહોંચી ગયા? તો કે હા, સાચી વાત, કૌપીન રક્ષણાર્થમ અયમ ઘટાટોપ. આ ક્યાંથી શરૂ થયું હતું? આખો ઘટાટોપ, આ બધું વૃક્ષ ક્યાંથી ફેલાયું? એક કૌપીનના રક્ષણ કરવાની માટે. તો ક્યાંક જો બુદ્ધિ અટવાઈ જાય તો પછી એ ખબર નથી પડતી કે ક્યાંથી ક્યાં એ રેલો જે છે ક્યાં જઈને અટકે, ખબર નથી પડતી. અને પાણીનો રેલો એવો ચાલે કે ફરી પાછા બીજા બધા ઝરણા મળતા જાય, તો જે નાનું અમથું હતું એ પછી મહાનદીનું સ્વરૂપ ધારણ કરી લે. જેમ ગંગાજી ગોમુખમાંથી નીકળે તો ત્યાંથી તો બહુ નાના દેખાય, પણ પછી એટલા બધા ઝરણાઓ અને બધું એમાં મળતું જાય કે અંતે હરિદ્વારમાં હરકી પેઢીમાં તો કેટલા વિશાળ દેખાવા લાગે. તો એવી જ રીતે અહીંયા પણ છે, ક્યાંક એક જગ્યાએ બુદ્ધિ અટકાઈ ગઈ તો પછી એની સિદ્ધિને અર્થે, એના રક્ષણને અર્થે, એની વૃદ્ધિને અર્થે મોહ જે છે એ પોતાની શાખા પ્રશાખા બધું ફેલાવતો જાય છે. એટલા માટે કહેવામાં આવે કે દરેક વ્યક્તિનું ધોતિયું ક્યાંક ને ક્યાંક દબાયેલું હોય છે. એ ધોતિયું દબાયેલું હોય એનો અર્થ શું? સંતોમાં આ બધા વાક્યો છે ને ત્યાં ફેમસ હોય, કારણ કે દરેકને આવું આવું થતું હોય ને, એ બધા બીજાનું જોવા કરતા બધા સંતો એવું જ કે મારું ધોતિયું અહીં દબાયેલું છે. પછી બિચારા મહેનત કરીને કાઢે. ધોતિયું દબાયેલું એનો અર્થ શું? તો કે તમે બેઠા હોય ને તમારા ધોતિયા ઉપર બીજા કોઈનો પગ હોય તો જલ્દી જવાય નહીં ને, ઊભા ના થવાય. ક્યાંક અટવાઈ ગયું હોય તો એ અટવાઈ ગયું હોય ત્યાંથી કાઢવું પડે. પેલાને કેવું પડે કે ભાઈ જરા કાઢો, એમ કરીને ઊંચા થવા વસ્ત્ર દબાઈ ગયેલું છે. તો ક્યાંક ને ક્યાંક દબાયેલું રહેતું હોય છે. અને એવી રીતે જ્યાં દબાયેલું હોય તો પછી આગળ વધી શકાય નહીં. અનેક વખત આપણે દ્રષ્ટાંત જોયેલું છે કે જાડી ઝાખરામાં ક્યાંક વસ્ત્ર જો ભરાઈ ગયું કાંટામાં તો પછી આગળ વધી શકાતું નથી. એના ઉપર ધ્યાન આપવું પડે, સંભાળી અને એને ત્યાંથી કાઢવું પડે તો પછી આગળ વધી શકાય. એવી જ રીતે બુદ્ધિમાં ક્યાંક ને ક્યાંક આ કાંટા ભરાઈ જાય છે. બુદ્ધિરૂપી વસ્ત્ર પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે. અને અટવાઈ ગયું હોય તો પછી આગળ વધી શકાતું નથી. તો એને સંભાળી અને ત્યાંથી હળવેકથી ફરી પાછું આગળ કાઢી અને આગળ વધી શકાય. તો બુદ્ધિમાં પણ આ જે મોહ ભરાઈ ગયેલો હોય છે, વ્યક્તિએ આંતરનિરીક્ષણ કરી અને સમજવું પડે કે બુદ્ધિ ક્યાં અટવાયેલી છે. તો મોહ કલિલમ, આ મોહરૂપી કલિલ વિષયમાં અટવાયેલી છે, વ્યક્તિમાં અટવાયેલી છે, કોઈ પરિસ્થિતિમાં અટવાયેલી છે, ક્યાં અટવાયેલી છે એનો વિચાર કરી અને ધીમે ધીમે વિવેક કરી અને એમાંથી બુદ્ધિને બહાર કાઢવી પડે. બાકી તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, મનના બધા સંકલ્પ વિકલ્પો જે છે એનો કોઈ અંત નથી. જો એના ઉપર ધ્યાન આપવામાં ન આવે તો એ કેવા, તો કે સ્વચ્છંદ ઘોડા જેવા છે. એના ઉપર નિયંત્રણ ન હોય તો એ આ શરીરરૂપી રથને અને જીવરૂપી જે રથી જે છે એને ક્યાં લઈ જાય એ કહી શકાતું નથી. તો ભગવાન અહીંયા પહેલી શરત બતાવે છે, યદા મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ, જ્યારે આ મોહરૂપી કીચડને તું તરી જઈશ. જેમ આપણે જોયું કે કીચડમાંથી બહાર નીકળવાને માટે એક સ્થિર ભૂમિ જે છે એનો સહારો લેવો પડતો હોય છે, કોઈના હાથનો સહારો લેવો પડતો હોય છે. એવી જ રીતે આ બુદ્ધિના મોહને સમજવા માટે, મોહમાંથી બહાર નીકળવા માટે જીવનમાં કોઈને કોઈ ગુરુ, આચાર્ય, વડીલનો સહારો લેવો પડતો હોય છે કે જે મને અંગુલી નિર્દેશ કરી શકે કે જો અહીંયા તકલીફ છે, આને સુધારવાનું છે. શાસ્ત્રમાં બધા ઉપાય બતાવ્યા છે, એ જ આચાર્ય મને બતાવે. આ મોહ જે છે એ જ ફરી પાછા લોભ, કામ, ક્રોધ આ બધા રૂપે પ્રગટ થતો હોય છે. ઈર્ષા, માત્સર્ય જેને કહેવામાં આવે છે, તો એ બધા રૂપે આ જ એક જે છે એ પ્રગટ થતો હોય છે. તો એ જે દોષ કહેવામાં આવે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય,
આ બધાને હું પોતે મારામાં જોઈ શકું એટલો સમર્થ નથી. કોઈક જ એવો જીવ હોય કે જે પોતાનું એટલું કડક આંતરનિરીક્ષણ કરી અને પોતાની ખામીને સમજી શકે. નહીં તો હંમેશા કોઈને કોઈ વડીલ આચાર્યની જીવનમાં આવશ્યકતા હોય છે કે જે મને બતાવી શકે કે આ દોષમાંથી કયો દોષ વિશેષ માત્રામાં છે, એના ઉપર કેવી રીતે ધ્યાન આપવું, એમાંથી બહાર નીકળવાનો ઉપાય શું, આ બધું એ બતાવી શકે. અને એને ધ્યાનમાં રાખી સાધક પણ શ્રદ્ધાપૂર્વક એના બતાવેલા ઉપાયને જીવનમાં અપનાવે તો આ બધામાંથી એ ધીમે ધીમે બહાર નીકળી શકે. તો ભગવાન અહીંયા નિર્દેશ કરે છે કે અર્જુન, જ્યારે આ પ્રમાણે મોહ કલીલને તું પાર કરી જઈશ. તો આપણે જોયું એ પ્રમાણે મોહના અનેક ક્ષેત્ર છે અને એ અનેક ક્ષેત્રમાંથી મારા જીવનમાં ક્યાં હું અટવાયેલો છું એ ફરી ફરીને વિચાર કરી, કોઈને પૂછી અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં પણ આપણે જે જોયું વિષય વ્યક્તિ પરિસ્થિતિ, એ બધાથી પણ વિશેષ મોહ હોય છે શરીરનો મોહ, દેહનો મોહ. તો એમાંથી પણ સાધકે બહાર નીકળવું પડતું હોય છે. નહીં તો એના લાલન પાલન અને એના સૌંદર્યને પાછળ જ જો એ અટવાઈ રહે તો પ્રભુ ભજન ક્યારે થાય, ઈશ્વર ચિંતન, આત્મચિંતન ક્યારે થાય? તો શરીરના મોહમાંથી પણ બહાર નીકળવું પડતું હોય છે. એવી જ રીતે બીજા બધા મોહ જે છે, અને ભગવાન કહેશે કે જ્યારે આ પ્રમાણે તારી બુદ્ધિ મોહને તરી જશે ત્યારે શું થશે? તો ભગવાન કહેશે તદા નિર્વેદમ ગંતાસી, ત્યારે તું વૈરાગ્યને પ્રાપ્ત થઈશ. શેના પ્રત્યે વૈરાગ્ય? તો ભગવાન કહેશે શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. શ્રોતવ્ય અને શ્રુત, શ્રુત યાને જે કંઈ પણ સાંભળેલું છે, અને શ્રોતવ્ય જે કંઈ પણ સાંભળવા યોગ્ય છે, સાંભળવાનો છે. તો એવા બધા વિષયો પ્રત્યે. તો આપણા જીવનમાં બે ઇન્દ્રિય પ્રધાન છે, શ્રોત્ર અને ચક્ષુ. આ બે ઇન્દ્રિયો છે કે જેના થકી જગત સૌથી વધારે મારી અંદર પ્રવેશ કરે છે. જોઈને અને સાંભળીને. જોવાથી અને સાંભળવાથી સમસ્ત જગત જે છે એ મારી અંદર પ્રવેશ કરે છે. એટલા માટે જ પ્રાર્થના એ બે માટે મુખ્ય કરવામાં આવે છે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યે માક્ષભીર્યજત્રાઃ. તો એના માટે પ્રાર્થના કરેલી છે કે મારા કર્ણ જે છે એ કલ્યાણકારી શબ્દ સાંભળે, મારી આંખો હંમેશા ભદ્રનું, કલ્યાણનું દર્શન કરે. તો આ બે ઇન્દ્રિય જે છે એ પ્રધાન ઇન્દ્રિય છે. એમાં ભગવાન અહીંયા શ્રોત્રેન્દ્રિયને સામે રાખીને કહેશે કે જે પણ તું સાંભળી ચૂક્યો છે, જે વિષયોના સંદર્ભમાં, જેના પણ સંદર્ભમાં, અને શ્રોતવ્ય જેના વિશે તું સાંભળવા યોગ્ય છે કે આગળ જતા તું જેને સાંભળીશ, એ બધા પ્રત્યે તને શું પ્રાપ્ત થઈ જશે? વૈરાગ્ય પ્રાપ્ત થઈ જશે. ક્યારે વૈરાગ્ય પ્રાપ્ત થશે? જ્યારે તારી બુદ્ધિ મોહ કલીલને પ્રાપ્ત કરી જશે. તદા નિર્વેદમ ગંતાસી, ત્યારે વૈરાગ્યને તું પ્રાપ્ત કરીશ. તો ભગવાન આ માપદંડ બતાવે છે કે હું મોહને પાર કરી ગયો, મોહથી મારી બુદ્ધિ મુક્ત થઈ. એ કેવી રીતે સમજવું? તો ભગવાન એના વિશે અહીંયા વાત કરે છે કે ત્યારે સમજવું કે જ્યારે તારી બુદ્ધિમાં, અંતરમાં વૈરાગ્યનો ઉદય થાય, નિર્વેદનો ઉદય થાય. નિર્વેદ યાને વૈરાગ્ય.
ફરી આગળ પ્રશ્ન થાય કે આ જીવનમાં વૈરાગ્ય આવ્યો એવું ક્યારે સમજવું? કેવી રીતે ખબર પડે કે જીવનમાં મારા અંતરમાં વૈરાગ્ય પ્રાપ્ત થયેલો છે, મેં જીવનમાં કંઈક પ્રગતિ કરેલી છે? આ કેવી રીતે ખબર પડે? તો ભગવાને કહ્યું કે મોહ પાર થયો કેવી રીતે ખબર પડે? તો કે વૈરાગ્ય આવે તો. પણ આપણા માટે તો એનાથી આગળનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કે આ વૈરાગ્ય આવ્યો એ કેવી રીતે ખબર પડે? વૈરાગ્ય આવ્યો એ કેવી રીતે ખબર પડે એ સમજતા પહેલા આપણને એટલી સ્પષ્ટતા હોવી જોઈએ કે વૈરાગ્ય એ કોઈ બાહ્ય પરિવર્તન કે બાહ્ય વેશભૂષા કે કોઈ તિલા તિલક આદિ ઉપર આધાર રાખતો નથી. માત્ર એ પરિવર્તન થવાથી વૈરાગ્ય પ્રાપ્ત થઈ ગયો એવું નથી, બલ્કિ વૈરાગ્ય એ અંતરની સ્થિતિ છે. માટે પેલા અંતરની એ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય, અંતર રંગાયું હોય તો બાર વસ્ત્ર રંગાય, પણ બાર રંગાય અને અંદર ન રંગાયેલું હોય તો બહુ તકલીફ આપે. એટલા માટે કબીર કે મન ન રંગાય જોગી કપડા રંગાય. જોગી શું કરે છે? તો કે મનને રંગતા નથી. કોને રંગે છે? કપડાને રંગે છે. તો એવી રીતનું નહીં. પહેલા શું રંગાવવું જોઈએ? મન રંગાવવું જોઈએ. અને મન રંગાયું તો એ જ રંગની અભિવ્યક્તિ બાહ્ય આ જે કંઈ પણ છે એનાથી થઈ શકે. પણ મુખ્ય વસ્તુ છે કે વૈરાગ્ય એ આંતરિક સ્થિતિ છે. અને એ જે આંતરિક મનની એક પરિપક્વ અવસ્થા એ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે એ પણ એક યોગ્ય સમજદારીના પરિપાકે પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. એટલા માટે કહેવામાં આવે છે કે વૈરાગ્ય હંમેશા વિવેકપૂર્વકનો હોવો જોઈએ. વિવેક યાને સમજદારી. શેના વિશેની સમજદારી? જગતના વિષયો માટેની, વ્યક્તિઓ સાથેના સંબંધો માટેની, પરિસ્થિતિઓની જે પણ પરિવર્તનશીલતા છે એના વિશેની, આ બધાના સંદર્ભની એક યોગ્ય સમજદારી. એના પરિપાકે અંતરમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય. કે જે વૈરાગ્ય એટલે શું છે? તો કે મનની એક પરિપક્વ અવસ્થા, ઇમોશનલ મેચ્યોરિટી. અને એક એવા લેવલની ઘણું ઉત્કૃષ્ટ લેવલ વેદાંતમાં બતાવવામાં આવે છે. એ લેવલની એ મેચ્યોરિટી પ્રાપ્ત થાય તો એને કહેવામાં આવે છે વૈરાગ્ય. એટલા માટે જ આ વૈરાગ્ય એ કોઈ ભાગેડુ વૃત્તિ નથી. વૈરાગ્ય એ કોઈ કાયરતા, દીનતા નથી. વૈરાગ્ય એ કોઈ જીવનમાં પ્રાપ્ત થતી એક પ્રકારની શુષ્કતા કે જડતા પણ નથી. વૈરાગ્ય એ કોઈ આજુબાજુ ગંદકી ફેલાવી દેવી એ પણ નથી. અથવા તો વૈરાગ્ય યાને જે રીતે બધા લોકો વ્યવહાર કરે છે એનાથી કંઈક ઉલટો ઉત્પટાંગ વ્યવહાર કરવો, ભાષા બદલી નાખવી, એટલા માત્રથી પણ વૈરાગ્ય વાસ્તવમાં પ્રગટ થતું નથી. તો વૈરાગ્ય શું છે? વૈરાગ્ય એ અંતરની એક સ્વસ્થ, નિર્વિકાર એવી એક પરિપક્વ અવસ્થા છે કે જેની પાછળ સત્યની સમજદારી રહેલી છે, હકીકતની સમજદારી રહેલી છે. જ્યાં ભાગવાનું પણ નથી, વળગવાનું પણ નથી. ભાગવું એ ભાગવડી વૃત્તિ ક્યારેય પણ સ્વીકાર્ય નથી અને સાથે સાથે વળગવાનું પણ નથી.
પરંતુ વૈરાગ્ય એક પ્રકારની સ્વસ્થ મનોસ્થિતિ છે. એટલા માટે જ શબ્દ વાપર્યો નિર્વિકાર મનોસ્થિતિ, કે જે વિષયની ગેરહાજરી કે હાજરીમાં કોઈ પણ રીતે વિકારને પ્રાપ્ત થતું નથી. વિકાર હેતૌ સતી ન વિક્રિયન્તે યેષામ ચેતાંસી તે એવ ધીરાહા. વૈરાગી મનુષ્યને શાસ્ત્રમાં ધીર પુરુષ કહેવામાં આવે છે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ. આગળ જ ભગવાન કહી ચૂક્યા, સુખ દુઃખ આ બધા દ્વંદ્વ જે છે જેને વ્યથિત કરતા નથી એ ધીર પુરુષ છે. અને એ ધીર પુરુષને જ, વૈરાગીને જ ધીર શબ્દથી કહેવામાં આવે છે, કે જે વિકાર માટેના કારણભૂત બધા જ ભોગ સામે હોય અને ભોગ ભોગવવા માટેની અનુકૂળતા પણ હોય, છતાં પણ જેના અંતરમાં વિકાર પ્રાપ્ત થાય નહીં, એવી એક મનોસ્થિતિ એને વૈરાગ્ય શબ્દથી કહેવામાં આવે છે. સામે ભોગ છે કે નથી એનાથી કઈ ફેર પડતો નથી. તો એવી એક વૈરાગ્યયુક્ત સ્થિતિ શાસ્ત્રમાં કહેવામાં આવે છે, કે જ્યાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી. રાગ નથી માટે વળગવાનું નથી, દ્વેષ નથી માટે ભાગવાનું પણ નથી. પરંતુ જ્યાં એ સમજદારી છે કે આ જગત, સંબંધો, જે કંઈ પણ છે, પરિસ્થિતિઓ જ્યાં છે ત્યાં બરાબર છે, મારા કામના નથી. મારા કામના નથી એનો અર્થ મને જીવનમાં જે પરમ સુખ, પરમ શાંતિ, પરમ સલામતી, આનંદ જે જોઈએ છે એ આપી શકવાને એ સમર્થ નથી. માટે જેના કામનું હોય એના માટે બરાબર છે, પણ મારા કામનું નથી. એને જ નચિકેતા યમરાજા કહે છે, તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે. જ્યારે યમરાજાએ નચિકેતાને આ બધું આપવાનું કહ્યું, નૃત્ય, ગીત, અપ્સરા, હિરણ્ય, બધું રાજ્ય, કેટલું બધું એને બધા ભોગ આપવાનું કહ્યું, અને ત્યારે નચિકેતા શું કહે છે? તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે. આપના નૃત્ય, ગીત, અપ્સરા બધા આપની પાસે જ બરાબર છે, મારે એ કામના નથી. તો જ્યારે મને આ સમજાઈ જાય કે જગતનું આ બધું જે છે એ મને પરમ સુખ, શાંતિ આપવાને માટે સમર્થ નથી, અને એટલા માટે એના પાછળની જે દોડ હતી એ દોડ મારી અટકી જાય છે. બીજા દોડે છે તો દોડે છે, કઈ વાંધો નહીં, એમને કામનું લાગે છે એ દોડે, પરંતુ એ મારા કામનું નથી. જેવી રીતે એ મને સુખ આપવાને, પરમ સુખ આપવાને સમર્થ નથી, એવી જ રીતે સાથે સાથે મને ખ્યાલ હોવો જોઈએ એ મને દુખી કરવાને માટે પણ સમર્થ નથી. તો સાચો વૈરાગી એ છે જેને દુખી કરવાને માટે જગત ઘણું વામણું સિદ્ધ થાય છે. જેને દુખી કરવાને માટે જગત વામણું સિદ્ધ થાય છે. એનો અર્થ જગત પાસે સામર્થ્ય નથી કે એ ચાવી ગુમાવે અને વૈરાગી સુખી થઈ જાય, બીજી બાજુ ગુમાવે, દુખી થઈ જાય, તો એને વૈરાગી મન કહેવાતું નથી. મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે. એ મન શા માટે નથી ડગતું? કારણ કે એ જગત પ્રત્યે ઉદાસીન છે. યસ્માન્નો દ્વિજતે લોકઃ લોકાન્નો દ્વિજતે ચ યહ. જેનાથી લોકોને ભય નથી અને જેને લોકોથી પણ ભય નથી. તો એવો એક નિર્ભય વૈરાગી જે છે એ જ આ જ્ઞાન માટેનો અધિકારી કહેવામાં આવે છે. તો ભગવાન એવા કોઈક વૈરાગ્યની અહીંયા વાત કરે છે કે તદા નિર્વેદમ ગંતાસી. જ્યારે તું વિષયોને વાસ્તવિક અર્થમાં સમજતો જ થઈશ, તું અત્યારે એક જ બાજુ જુએ છે, એની બીજી બાજુને પણ તું જ્યારે જોતો થઈશ તો એની વાસ્તવિકતા સમજાઈ જશે.
અને તો પછી તારા જીવનને તું એની પ્રાપ્તિમાં જ તું સમર્પિત નહીં કરી દે. જીવન જીવવાને માટે જેટલા શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આવશ્યક છે એટલું સ્વીકાર કરીશ, પરંતુ એનાથી વધારે નહીં. તો વધારે ને વધારે હું મેળવતો જઉં અને જીવન એને સમર્પિત કરતો જાઉં તો સમજવાનું કે બુદ્ધિ મોહથી ભરેલી છે. પરંતુ આ વિષયો પ્રત્યેની દોડ જ્યારે જીવનમાં ઓછી થાય, એના પ્રત્યે હું વિચાર કરતો થાવ તો સમજવાનું કે અંદર કંઈક પરિવર્તન થઈ રહેલું છે. તો એ જે દોડને ઓછી કરનાર કોણ છે? વિવેકપૂર્વકનો વૈરાગ્ય. જે આંધળી દોડ જે હતી એમાંથી મને વૈરાગ્ય પાછો વાળે છે. તો એવા વૈરાગ્યની ભગવાન અહીંયા વાત કરે છે કે જે એક સ્વસ્થ મનોસ્થિતિ છે, એક પરિપક્વ મનોસ્થિતિ, એ જ વાસ્તવમાં વૈરાગી મન છે. હવે મારું મન પરિપક્વ થયું કે નહીં, એવી પરિપક્વ મનોસ્થિતિ મને પ્રાપ્ત થઈ છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? તો એના માટેના પણ માપદંડ છે કે જીવનમાં મને પરિપક્વતા પ્રાપ્ત થઈ છે કે નહીં. આ પરિપક્વતા એટલે શું? પહેલા તો એ જ સમજીએ ને. એકમાંથી એક બધું નીકળ્યા કરે છે. તો પરિપક્વતા એટલે શું? એના માટે આપણે પહેલા પણ જોયેલું છે કે જેવી રીતે દૂધ પાકી ગયું ક્યારે કહેવાય. ખાસ કરીને નવા લોકો જે છે, જૂના તો જાણે છે, કારણ કે બધાને દૂધ પાક બહુ ભાવતો એટલે યાદ રહી જ જાય. તો દૂધ જે છે એ પરિપક્વ થઈ ગયું, પાકી ગયું, એવું ક્યારે કહેવાય? તો જ્યારે દૂધ પાક બનાવવામાં આવે તો શરૂઆતમાં શું થયા કરે? દૂધમાં ઉફાણા આવ્યા જ કરે અને ઉફાણા આવે તો શું કરવું પડે? એને હલાવતા રહેવું પડે. એ દૂધ પાકી ગયું આપણે ક્યારે કહીએ? જ્યારે ઉફાણા આવતા બંધ થઈ જાય. અને ઉફાણા બંધ થઈ જાય પછી શું થયા કરે? જરાક ખતખત થયા કરે. પણ પહેલા તો શું થતું હતું? સીધું કરીને એ ઉફાણો પણ આવે ને ધ્યાન ના રહ્યું તો બહાર પણ બધું ખતમ કરે, ખરાબ કરે, કેટલી બધી તકલીફ આપી દે. પછી ધીમે ધીમે દૂધ પાકી જાય પછી એ બહાર આવતું નથી, અંદર થોડું થયા કરે, પરંતુ એ ઉભરાઈને બહાર આવતું નથી, એટલી તકલીફ આપતું નથી. અને ઘણી વખત એ ઉભરાય નહીં એટલા માટે બહેનો શું કરે? અંદર કળશી મૂકી રાખે, જેથી કરીને હવા પેલી છે ને એ રિલીઝ થતી રહે, એકદમ ઉફાણો આવે નહીં. તો દૂધ પાકી ગયું ત્યારે કહેવાય કે જ્યારે દૂધમાં ઉફાણા આવતા નથી. એવી રીતે મારું મન પાકી ગયું કે પરિપક્વ થયું ત્યારે કહેવાય કે જ્યારે મનમાં આવેશો, ઉભરાવો બધા આવતા બંધ થઈ જાય. નહીં તો વાતમાં છટકી જાય, વાતમાં દુઃખ લાગી જાય, મોઢું બગડી જાય. તો આ બધા શું કહેવાય? આવેશો કહેવાય, ઉફાણા કહેવાય. વાતમાં તપી જાય, કંઈક કહું અને ક્યારે આમ કમાન છટકી જાય, બીજાને પણ ખબર ના પડે અને થાય કે આટલામાં તો શું થઈ ગયું, શું કહી નાખ્યું કે આવું થઈ ગયું. અને જેની છટકે એને પણ ખબર નથી પડતી કે શું થઈ ગયું. એ થોડી વાર પછી જ ખબર પડે કે હા આ તો કંઈક ગરબડ થઈ ગઈ. તો એ ક્યાંથી છટકે છે, શું થઈ જાય છે, એ જો ખ્યાલ પણ ના આવતો હોય ને આવી રીતે થતું રહેતું હોય તો શું સમજવાનું? હજુ પરિપક્વતા પ્રાપ્ત નથી થઈ. તો મન પરિપક્વ થયું એનો અર્થ છે આ બધા ઉભરાઓ જે છે એ જીવનમાં ઓછા થતા જાય. એનો અર્થ નથી કે માણસ જડ બની જાય. એટલે જ મેં કહ્યું કે દૂધ ઉભરાય નહીં, પરંતુ થોડું તો એમાં થતું જ હોય, કંઈક તો હલતું જ હોય. એવી જ રીતે જે મનુષ્ય જે છે એ વૈરાગ્યના પરિણામે જડ બની જતો નથી. એને પણ બધું જ અનુભવમાં આવે છે.
જેવી રીતે અન્ય વ્યક્તિને સુખ દુઃખ બધું અંતરમાં અનુભવમાં આવે છે, એના જીવનમાં પણ સુખના નિમિત્ત આવે છે, સુખાકાર દુઃખાકાર વૃત્તિ પણ ઉત્પન્ન થાય છે. કદાચ સુખ દુઃખ એને અનુભવાય પણ છે, સુખી દુઃખી એ થોડો ઘણો પોતાને માની પણ લે છે, છતાં પણ એ કેવું છે તો કે એમાં એટલું બધું જોર રહેલું નથી. એ બહુ સારી રીતે અને બહુ જલ્દી પોતાના મનને સંભાળી શકે છે. વિક્ષિપ્ત આવેશમાં આવી ગયેલું મન કેટલું જલ્દી ફરી સ્વસ્થ થઈ જાય છે, એના ઉપર આપણી પ્રગતિનો આધાર છે. એનાથી આપણે એને માપી શકીએ. ઉભરાઓ કેટલા ઓછા થયા અને આવેલ ઉભરા કેટલા જલ્દી શમી જાય છે. આપણે કેટલું જલ્દી એ બધું મનમાંથી બહાર કાઢી શકીએ છીએ, એના ઉપર આપણી પ્રગતિ આપણે માપી શકીએ. અને એને જો લાંબુ ને લાંબુ પકડી રાખતા હોઈએ, કંઈક થયું અને આપણા દિવસોના દિવસો બગડી જાય તો સમજવાનું કે હજુ આપણે ઘણા દૂર છીએ, હજુ સાધકત્વ પણ અંદર પ્રગટ થયું નથી. તો આ જે મનની સ્થિતિ, આવેશોથી મુક્ત એવી સ્થિતિ, અને ક્યારેક આવેશ આવી ગયો તો બહુ જલ્દી એમાંથી બહાર આવી જવું, એ જીવનમાં જ્યારે બનવા લાગે તો સમજવાનું કે હવે પરિપક્વતા પ્રાપ્ત થવા લાગેલી છે. તો વૈરાગ્યની નિશાની આ પરિપક્વતા, અને પરિપક્વતાને સમજવા માટે આ જ દ્રષ્ટાંત છે કે કેટલા ઉભરાઓ ઓછા આવે છે. જેટલા ઓછા આવ્યા એટલું સમજવાનું કે બલ અંદર વધેલું છે, અને એના માટે દરેક મનુષ્ય પ્રયત્ન કરવો જ જોઈએ. નહીં તો હર્ષ અને શોકના વાવાઝોડા તો આવતા જ રહેવાના છે. શોક સ્થાન સહસ્રાણી, આ 1000 એવા શોકના સ્થાન તો જીવનમાં આવતા રહેવાના છે. પણ વાતમાં આપણે કરમાઈ જઈએ ને વાતમાં ખીલી જઈએ તો એનો અર્થ શું થયો કે એ રીતે જો હંમેશા કરતા રહીએ તો આપણા મનને એ આદત પડી જાય, અને એવી આદત પાડવાથી મન હંમેશા દુર્બલ થાય છે, નિર્બલ બને છે. એટલા માટે મનને હંમેશા મજબૂત રાખવાનું હોય. સુખ દુઃખ દ્વંદ્વ જે છે જીવનમાં આવતા રહેશે, માન અપમાન જીવનમાં પ્રાપ્ત થતા રહેશે, સ્તુતિ નિંદા પણ દરેકના થતા રહેશે. તો એ બધાને સામે રાખી હકીકતને સમજી અને મનને મજબૂત રાખવાનું હોય. જો એ અભ્યાસ ન કરીએ અને વાતમાં હર્ષ શોકથી મન ગ્રસ્ત થતું રહે અને એને એવી રીતે આપણે થતું રહેવા દઈએ તો દિવસે દિવસે મન કેવું થઈ જાય, દુર્બલ થઈ જાય છે, એકદમ જ નબળું પડી જાય છે. અને એવા નબળા મનથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. નાયમ બલહીનેન લભ્યઃ, આત્મતત્વ બલહીન મનુષ્યથી પ્રાપ્ત થઈ શકતું નથી. ત્યાં બલ એટલે કોઈ શારીરિક બળની વાત નથી, પરંતુ બલ એટલે કયું બલ છે? આ જ મન મજબૂત હોય, મનનું બળ, મનોબળ, આત્મબળ જે છે, અને એ આ વૈરાગ્યથી જ પ્રાપ્ત થાય છે. આ પરિપક્વતાના પરિણામે જે વૈરાગ્ય જે છે એના થકી જ આ આત્મબળ પ્રાપ્ત થાય છે. નહીં તો મન દિવસે દિવસે નબળું પડતું જવાનું, કારણ કે એને આદત પડી ગયેલી છે એ પ્રમાણે હંમેશા કરમાતું રહેવું, ફરી પાછું ખીલી જવું, ફરી પાછું હવાઈ જવું, ફરી પાછું ટાઈટ થઈ જવું. આ જીવનમાં ચાલ્યા જ કરતું હોય. તો થોડુંક કંઈક બે શબ્દ સારા મળ્યા તો એ કેવો થઈ જાય, ટાઈટ થઈ જાય, અને બે શબ્દ કોઈ કંઈક ખરાબ કીધા તો મોઢું હવાઈ ગયા, પડી ગયા. તો એવી રીતનું જીવન જીવવાનો અર્થ શું? અને એવા મન સાથે ક્યારેય પણ આત્મજ્ઞાનની સાધના કે ભગવાને જે અહીંયા અનામય પદની પ્રાપ્તિ કીધી એ ક્યારેય પણ સંભવ બનતી નથી. તો ભગવાન અહીંયા વૈરાગ્યની વાત કરે છે. શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ નિર્વેદમ ગંતાસી તદા, ત્યારે તું આ પ્રમાણે આ વિષયો પ્રત્યે, સંબંધો પ્રત્યે, જગતની પરિસ્થિતિઓ પ્રત્યે તું વૈરાગ્યને પ્રાપ્ત કરીશ. આપણે મૂળ જોતા હતા કે આ વૈરાગ્ય પ્રાપ્ત થયો એ કેવી રીતે સમજવું.
વૈરાગ્ય એ જ પ્રગતિ છે. બરાબર, એ યાદ રાખવાનું. વૈરાગ્ય પ્રાપ્ત થયો એનો અર્થ શું? જીવનમાં પ્રગતિ થઈ. અને જીવનમાં પ્રગતિ થઈ એના માપદંડ શું? તો સર્વપ્રથમ એનો માપદંડ છે મારી જ પોતાની ઇન્દ્રિયની પ્રવૃત્તિ. જે પણ ઇન્દ્રિય પ્રાપ્ત થયેલી છે કે જેના થકી હું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયોનું ગ્રહણ કરું છું, અને એ ઇન્દ્રિય શ્રોત્ર, ત્વક, ચક્ષુ, ઘ્રાણ, રસના. શ્રોત્ર યાને શ્રવણેન્દ્રિય, ચક્ષુ આંખ, ઘ્રાણ યાને ગંધ જેનાથી ગ્રહણ થાય, ઘ્રાણેન્દ્રિય, રસ સ્વાદ જેનાથી ગ્રહણ થાય છે, રસનેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય જેનું બીજું નામ છે ત્વગેન્દ્રિય. તો મોટે ભાગે મનુષ્ય આ 5 ઇન્દ્રિયો દ્વારા જગતનું ગ્રહણ કરતો રહેશે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કઈ ને કઈ ગ્રહણ કરવામાં ઇન્દ્રિય હંમેશા લાગેલી રહેશે. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભુ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. તો એના પરિણામે જીવ હંમેશા કેવો રહેશે? બહિર્મુખ રહેશે. કારણ કે ઇન્દ્રિયો પણ કેવી છે? બહિર્મુખ છે. કાન હંમેશા કઈ સાંભળવા ઝંખે છે, આંખો હંમેશા કઈ જોવા માટે ઝંખે છે, ત્વગેન્દ્રિય સ્પર્શ માટે ઝંખે છે, જીભ અંદર હંમેશા કઈ ને કઈ રસ માટે ઝંખના કરે છે, સુગંધ માટે ઝંખના કરે છે. તો આ 5 વિષયોમાં હંમેશા કઈ ને કઈ ગ્રહણ કરવાની વૃત્તિ રહેતી હોય છે ઇન્દ્રિયોમાં. એટલા માટે જ ભગવાને કહ્યું હતું કે ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષ વ્યવસ્થિત. ઇન્દ્રિયના અર્થમાં, વિષયોમાં રાગદ્વેષ રહેલા છે. આ ગ્રહણ કરી લઉં, આ ગ્રહણ કરી લઉં અને છોડી દઉં, આમ કરી દઉં. તો મનુષ્ય શાંતિથી મોટે ભાગે બેસી શકતો નથી. અને એટલા માટે જો આપણી પ્રગતિને આપણે જોવી હોય કે થઈ કે નહીં, તો સર્વપ્રથમ એનો માપદંડ છે કે મારી ઇન્દ્રિયોની બહિર્મુખતા કેટલી ઓછી થઈ. મારી ઇન્દ્રિયો ક્યાં જઈ રહેલી છે એનું હું નિરીક્ષણ કરું તો મને ખ્યાલ આવે. તો એ સર્વપ્રથમ માપદંડ છે કે મન સ્વસ્થ થયું છે, પરિપક્વ થયું છે, જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત થયો છે, પ્રગતિ થઈ છે. એના માટે સર્વપ્રથમ આ માપદંડ છે. એ સિવાયના પણ માપદંડ જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.